નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કરિયર ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ કંડક્ટર અને ડ્રાઈવરના ખૂબ જ અગત્યના પ્રશ્નો. જે વિદ્યાર્થીઓ નવા છે એના માટે ખાસ કે આગળ પણ આપણે કંડક્ટરનો એક રીઝનિંગ સ્પેશિયલ લેક્ચર લીધેલો છે, જે અચૂક તમે જોઈ લેજો. એ સિવાય પણ મિત્રો આપણે રીઝનિંગના અલગ અલગ 7 થી 8 લેક્ચર છે એ પાર્ટ વાઇઝ મૂકેલા છે યુટ્યુબ ચેનલ ઉપર, એ પણ જોઈ લેજો. અને એ સિવાય બીજા 14 થી 15 રીઝનિંગના સ્પેશિયલ લેક્ચર આપણી જય કરિયરની ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપણે મૂકેલા છે, એ પણ એક વખત નજર નાખી દેજો. તમારા ભવિષ્યની કોઈ પણ પરીક્ષા માટે તમારા સિલેબસમાં આવતું રીઝનિંગ એની અંદર સમાવેશ થઈ જશે. બરાબર છે. આજે આપણે મિત્રો જોવાના છીએ ડ્રાઈવરના કંડક્ટરના સ્પેશિયલ પ્રશ્નો, જે રીઝનિંગના નથી પણ જનરલ જે કોમન કંડક્ટરના પ્રશ્નો છે, જનરલ અવેરનેસના પ્રશ્નો છે, જનરલ જીએસઆરટીસીના પ્રશ્નો છે, એના વિશે આજે મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ. અને બંને ભરતી માટે ખૂબ જ ઉપયોગી છે. એક છે કંડક્ટરની ભરતી અને એક છે ડ્રાઈવરની ભરતી. તો બંને ભરતી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નપત્ર છે. બરાબર છે. વધારે સમય ન બગાડતા આપણે સીધી જ પ્રશ્નની શરૂઆત કરી દઈએ છીએ. મિત્રો, એક અગત્યની સૂચના, તમે પણ બુક અને પેન સાથે રાખજો અને વધારે વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલશો, જેથી દરેક વિદ્યાર્થીઓ છે આનો લાભ લઈ શકે. ચાલો કરી દઈએ છીએ મિત્રો શરૂઆત. પહેલો જ પ્રશ્ન આપણી વચ્ચે ઉપસ્થિત થયો છે, જે સૌથી જાણીતો પ્રશ્ન છે. બરાબર છે. અને સૌથી વધારે આની અંદર કન્ફ્યુઝન થવાની પણ શક્યતાઓ છે કે જીએસઆરટીસી નું પૂરું નામ જણાવો. આની અંદર મિત્રો બે પ્રકારના ખેલ થયા છે. એક પેલો ખેલ એવો થયો છે કે જીએસઆરટીસી નું નામ તમને આપ્યું છે ઇંગ્લિશમાં, અને બીજો ખેલ તમારી વચ્ચે મેં એવો લઈ આવ્યો છું કે એની અંદર તમને ફૂલ ફોર્મ આપ્યું છે એ ગુજરાતીમાં આપ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને કેવું હોય કે જીએસઆરટીસી નું ઇંગ્લિશમાં ફૂલ ફોર્મ ખબર હોય તો ગુજરાતીમાં એને ખ્યાલ ન હોય. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જેને ગુજરાતીમાં એનું ફૂલ ફોર્મ ખબર છે અને ઇંગ્લિશમાં ખબર ન હોય. બરાબર છે. તો ખાસ મિત્રો તમારી સમક્ષ હું લઈ આવ્યો છું ગુજરાતીનું ફૂલ ફોર્મ, પણ એક હોમવર્કમાં હું તમને કામ આપવાનો છું. તમારે કોમેન્ટ કરીને મિત્રો જણાવવાનું છે કે જીએસઆરટીસી નું ઇંગ્લિશમાં નામ શું છે, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અત્યારે આપણે ગુજરાતીમાં જોઈએ તો જીએસઆરટીસી નું નામ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર. બી ઓપ્શન છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર લિમિટેડ. સી ઓપ્શન છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. કે ચોથો ઓપ્શન છે ગુજરાત રાજ્ય માર્ગ બસ વ્યવહાર નિગમ. આમ અલગ અલગ તમને થોડાક શબ્દોમાં ફેરફાર કરીને પ્રશ્નો પૂછાઈ શકે છે. મિત્રો, આની અંદર જવાબ આવશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. જીએસઆરટીસી છે એ નિગમ અંતર્ગત આવે છે મિત્રો. બરાબર છે. આનું ઇંગ્લિશમાં ફૂલ ફોર્મ તમારે મને કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું થશે. બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? સ્થાપના કોકને પેલો વિચાર આવ્યો હોય સ્થાપના એટલે શું, કે ભાઈ આપણે જીએસઆરટીસી ની સ્થાપના કરશું તો તમામ પ્રકારની જનતાને, પ્રજાને, લોકોને એનાથી ફાયદો થશે, છેવાડાના માણસો સુધી આ બસ સેવાનો ઉપયોગ થશે. જે ગામની અંદર કોઈ વાહન વ્યવહાર જઈ શકે એમ નથી, ત્યાં પણ આ બસનો વ્યવહાર કરી અને ત્યાંના લોકો પણ અન્ય સ્થળોએ સરળતાથી મુસાફરી કરી શકશે. બરાબર છે. તો જીએસઆરટીસી ની સ્થાપના મિત્રો થઈ હતી આપણા ગુજરાતના સ્થાપના દિવસે, એટલે કે 1 મે 1960 ના દિવસે જીએસઆરટીસી ની સ્થાપના થયેલી હતી. બરાબર છે. આ બધા જ મિત્રો એક માર્કના પ્રશ્નો છે જે ખૂબ જ ઉપયોગી છે. માટે વારંવાર આ પ્રશ્નો જોવા કરતા તમે વારંવાર ઈ બુકની અંદર તમે પેજમાં પ્રશ્નો બધા લખી અને વારંવાર એનું રિવિઝન કરશો, 100% મિત્રો જે તમને 10 થી 15 માર્કના જે કંડક્ટરના પ્રશ્નો પૂછાવાના છે એમાંથી 8, 9 કે 10 માર્ક તો આરામથી આવી જશે. બરાબર છે. ચાલો વધીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ મિત્રો. એક્સપ્રેસ બસમાં દિવ્યાંગો માટેના કયા સીટ નંબર આપવામાં આવ્યા હોય છે? બહુ મહત્વનો પ્રશ્ન, બહુ જ મહત્વનો પ્રશ્ન. તમને આની અંદર પહેલા તો એવો પ્રશ્ન આપણે આવે ને મૂંઝાઈ જાય કે દિવ્યાંગો માટેની સીટો આપણે આમ યાદ હોય. બસમાં જ્યારે પણ મુસાફરી કરતા હોય તો આપણે ખબર હોય કે ભાઈ દિવ્યાંગો માટેની સીટો આ છે, સ્વતંત્ર સેનાઓ માટેની સીટો આ છે, ધારાસભ્ય સભ્યોની સીટો છે આ છે, મહિલાઓ માટે અનામતની સીટો આ છે. બરાબર છે. ત્યારે આપણે ખબર હોય, પણ એક્ઝેક્ટ ટાઈમે આપણી સમક્ષ જો આ પ્રશ્નો આવી જાય તો આપણે મૂંઝવણમાં ઘણી વખત મુકાઈ જતા હોય છે. પણ આપણે મૂંઝાવાની જરૂર નથી. દરેક પ્રશ્નો મેં જે એવા પૂછાય એવા છે એક માર્કના, દરેક પ્રશ્નો મેં લઈ લીધા છે. હજી આગળ પણ આપણે આવી જ રીતે આ જ ગતિથી આગળ વધવાનું છે. બરાબર છે. તો એના માટે પહેલા તો હું અહીં સરસ મજાની એક બસની મેં ફોટોગ્રાફ સીટનો રાખ્યો છે. બરાબર છે. આમાં અલગ અલગ પ્રકારના સીટોના નંબરો આપેલા છે અને અલગ અલગ સીટમાં કેનું મહત્વ રહેલું છે, સીટમાં પ્રભુત્વ કેનું છે એની પણ માહિતી મેં આની અંદર આપેલી છે. જેમ કે
પહેલા અને બીજા નંબરની જે સીટ છે આપણે જનરલ વાત કરવાની છે બધાની. તો એ પહેલી અને બીજી જે સીટ છે એ સ્વતંત્ર સેનાઓ માટે છે. બરાબર છે. એના પછીનો પ્રશ્ન આવે કે મહિલાઓ માટેની સીટો કઈ કઈ છે? તો કે 6, 7, 8, 9 અને 10. એનો મતલબ મિત્રો આ સીટનો મતલબ શું થાય એ ઘણે નથી ખબર. તમે જ્યારે મિત્રો જીએસઆરટીસી ની એપ્લિકેશન માંથી ઓનલાઈન બુકિંગ કરો છો કોઈ પણ બસની, તો એની અંદર તમને અમુક સીટો છે એ બુકિંગ બતાવશે. બરાબર છે. જ્યારે તમે તમારું નામ નાખો છો, જેમ કે મારું નામ છે નિકુંજ વ્યાસ, તો હું એમાં સર્ચ કરીશ અને મેલ ઉપર ક્લિક કરીશ. બરાબર. તો આ મહિલાઓની સીટો જનરલી આપને એ એપ્લિકેશન ઉપર બતાવશે નહીં. બરાબર છે. જ્યારે હું લેડીઝ લખીશ, ટીક કરીશ એપ્લિકેશનની અંદર, ત્યારે નવા અપડેટ થયેલા જીએસઆરટીસી ની એપ્લિકેશનની વાત થાય છે, તમે ચેક કરી લેજો. તો એની અંદર છે આ સીટો છે એ ખાલી બતાવશે જો તમે મહિલાનું નામ નાખ્યું હોય છે તો. બરાબર છે. એટલે આ સીટોનું મહત્વ એવી રીતે છે. એના પછી છે ત્રીજા નંબર ઉપર ધારાસભ્યો માટેની સીટો કઈ છે? તો કે છે 11 અને 12. ને આપણો પ્રશ્ન જે હતો દિવ્યાંગો માટેની કયા સીટના નંબરો આપેલા છે? તો એ નંબર છે મિત્રો 16, 17 અને 18. ઓપ્શન નંબર સી આપણો જવાબ આવશે. બરાબર છે. તો ખાસ મિત્રો આના ઉપર ચર્ચા કરી લેજો, જોઈ લેજો, પ્રશ્નો વારંવાર જોતા રહેજો અને એકબીજાને શેર કરતા રહેજો. ચાલો વધીએ છીએ આગળ. એક્સપ્રેસ બસમાં કુલ કેટલી સીટો હોય છે? મિત્રો જીએસઆરટીસી ની અંદર અલગ અલગ પ્રકારની બસોના નંબરો અને નામો આપેલા છે. બરાબર છે. જેમ કે હું તમને એમ કહું, આ એક એક્સપ્રેસ બસ છે. બીજી તમે જોયું હોય તો એક આવે છે ગુર્જર નગરી બસ. ગુર્જર નગરી બસ. બીજી એક બસ આવે છે એ છે વોલ્વો બસ. એના પછી બસ આવે છે એ છે લક્ઝરી બસ. એના પછી આવે છે એસી લક્ઝરી બસ. આમ બસની અંદર અલગ અલગ પ્રકારની બસો છે એ નામ આપેલા છે. બધી જ બસોની અંદર અલગ અલગ પ્રકારની ખાસિયતો આપેલી છે. જેમ કે એક્સપ્રેસ બસ છે તો એની અંદર થોડુંક સકડાશને ભોગવવી પડે છે. એના પ્રમાણમાં ભાડું છે એનાથી ઓછું હોય છે. જ્યારે ગુર્જર નગરી બસની અંદર તમને બેસવાની પણ મજા આવે, આરામદાયક બસ હોય છે, તો ભાડું છે એના કરતાં થોડુંક વધારે હોય. કેના કમ્પેરિઝનમાં? એના એટલે કેના? તો કે એક્સપ્રેસ બસ કરતા. બરાબર. એના પછી આવે વોલ્વો. વોલ્વોની અંદર 2x2 બસ હોય છે, આરામથી પુશબેક થાય છે, તમને બેસવાની મજા આવે છે. તો એ દરેક બસની અંદર જે તમે જે આનંદ લ્યો છો એ નિજાનંદ એ વોલ્વો બસની અંદર આપે છે. તો એ વોલ્વો બસ છે એ એસી હોય છે, માટે આ એક્સપ્રેસ અને ગુર્જર નગરી બસ કરતા ભાડું એનું થોડુંક વધારે પ્રમાણમાં હોય છે. આ બધા જ પ્રશ્નો તમને ક્યાંક ને ક્યાંક મિત્રો ટચમાં આવશે. ઘણા એમ થાય કે આવું સમજાવીને સાહેબ શું મળે? આ નાના પ્રશ્નો જ તમને પરીક્ષામાં પાસ કરાવશે. બરાબર છે. કંડક્ટર માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો. બરાબર છે. ડ્રાઈવર માટે પણ ઉપયોગી છે. ડ્રાઈવર માટે પણ આ પ્રશ્નો છે એ પૂછાઈ શકે. બરાબર. એના પછી આવે લક્ઝરી બસ. જે તમને ખબર હોય તો ઘણી વખત આપણે ઉપર લખ્યું હોય ને, બસ હોય માનો કે, બરાબર, બસ છે બસ, તો એ બસની ઉપર અહીંયા લખ્યું હોય સોમનાથ. બરાબર. એની પણ આપણે આગળ વાત કરશું. અહીંયા લખ્યું હોય 2x2, અહીંયા લખ્યું હોય લક્ઝરી બસ. તો આ જે લક્ઝરી બસ અહીંયા લખ્યું છે એનો મતલબ શું થયો કે એ બસની અંદર 2x2 નું સીટિંગ છે, સ્પેસ પૂરતી છે અને તમને બેસવામાં આરામદાયક અને કમ્ફર્ટેબલ રહે છે. એમ બસની અંદર અલગ અલગ પ્રકારની બસોમાં આ તમામ પ્રકારની સુવિધાઓ અલગ અલગ આપેલી છે. દરેકના ભાડાઓ છે બસે અલગ અલગ નક્કી કરેલા છે. બરાબર છે. અત્યારે મિત્રો આપણે વાત કરવાની છે એ છે એક્સપ્રેસ બસની અંદર કુલ કેટલી સીટો આવેલી છે. આ એક્સપ્રેસ બસની બુકિંગનું આપણે આવી ગયું સીટ, જે આપણે ઓનલાઈન બુકિંગ કરીએ છીએ જીએસઆરટીસી ની વેબસાઇટ ઉપરથી. તો એની અંદર મિત્રો આ એક આખું બસનો ચાર્ટ આવી ગયો. તો આની અંદર કુલ કેટલી સીટો રહેલી છે, જે કંડક્ટરનો પણ સમાવેશ થઈ જાય છે. એનો મતલબ 53 સીટ છે. 53 ની સીટ કંડક્ટરની છે, એટલે 52 + 1 સીટ છે. કેટલી સીટો હશે? તો કે 52 + 1. બરાબર. એટલે તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ એક્સપ્રેસ બસમાં કુલ કેટલી સીટો છે, તો કે 52 + 1 સીટો આવેલી છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. લક્ઝરી બસ. જો આવી ને વાત, મેં તમને કીધું હતું દરેક પ્રકારની બસોની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે. હવે લક્ઝરી બસની વાત છે તો આ લક્ઝરી બસનું આવી ગયું. જો અહીં ક્લાસે લખાઈ ગયું લક્ઝરી છે, ક્લાસ પણ આવી ગયો છે લક્ઝરી. હવે આની અંદર સીટો કેટલી છે ભાઈ? ટોટલ સીટ કેટલી છે? અહીં જોવો, કંડક્ટરની સીટ છેલ્લી હોય. બરાબર. એટલે 42મી સીટ છે. એનો મતલબ ટોટલ 41 સીટ હશે. 41 + 1 જવાબ આવશે આપણો. જવાબમાં શું આવશે? 41 + 1 જવાબ આવશે. બરાબર છે. ચાલો વધીએ છીએ મિત્રો આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ.
સ્લીપર બસમાં કુલ કેટલા સોફા સીટો હોય છે? તમને ખબર હોય તો જીએસઆરટીસી ની સ્લીપર બસ પણ નીકળે છે, આવે છે, બરાબર છે. તો એ બસોની અંદર ઉપર સોફા સેટ આવેલા હોય છે અને નીચે છે એની અંદર સીટ પણ આવેલી હોય છે. તો અહીંયા સોફાની વાત છે. તો એની અંદર મિત્રો પેલા સરસ મજાનો ફોટો જો અહીંયા લખેલું છે સ્લીપર ક્લાસ કયો છે આપણો, તો કે સ્લીપર. એની અંદર કુલ કેટલા સોફા સેટો છે? તો મને એટલી ખબર પડે કે 15 છે. કેટલા છે? 15. અહીં છે આપેલો જવાબ, તો કે હા છે. જવાબની અંદર શું આવશે? તો કે 15 સોફા સીટો આવેલી છે. હવે આ જ પ્રશ્નની અંદર સાહેબ એમ કે સાહેબ સીટો કેટલી? આ તો સોફા સીટોની વાત થઈ, બરાબર. તો બીજો પ્રશ્ન તરત જ છે, સ્લીપર બસમાં કુલ કેટલી સીટો હોય છે? જે આ સીટો છે એની ઉપર તમને ખબર હોય તો સોફા આપેલા હોય છે, નીચે આ સીટિંગ અરેન્જમેન્ટ હોય, બરાબર. તો આની અંદર મિત્રો ટોટલ સીટો છે એ તમને દેખાતું ન હોય કાં તો કહી દઉં 30 છે. જો લખ્યા છે 30, બરાબર. ટોટલ સીટ કેટલી છે? 30. પણ અહીંયા કંડક્ટરની સીટ અહીંયા આગળની સાઈડ આપેલી છે, એ બતાવેલી નથી, એટલે જવાબમાં શું આવશે? 30 + 1. માનો કે આ એક વાળા ઓપ્શન ન હોય અને માત્ર એમ જ હોય 29, 30, 31 કે 32, તો આપણે જવાબમાં આખું વીંચી અને લખવાનું શું થાય મિત્રો? 30. બરાબર. ઘણાય મૂંઝાવાની જરૂર નથી. મેં બધી રીતેથી બધા જ પ્રશ્નોનો અભ્યાસ કરી અને તમારી સમક્ષ મેં લઈ આવ્યો છું, બરાબર. તમારે હવે ક્યાંય જોવું પડે એમ નથી. હું જે કહું છું એ તમે મગજમાં રાખો, એટલે ભવિષ્યમાં તમારે કંડક્ટરની નોકરી મળી જવાની ફાઇનલ છે, બરાબર છે. આપણે હાલવાનું છે જુનાગઢ થી અમદાવાદ, બરાબર, ને મોજ કરવાની છે. ચાલો હાલો આગળ. ગુર્જર નગરી બસની અંદર કુલ કેટલો સીટો આવેલી છે? ગુર્જર નગરી બસની અંદર ટોટલ 47 સીટો આવેલી છે. 47મી સીટ છે એ કંડક્ટરની સીટ છે, એટલે મને એટલી ખબર પડે કે જવાબ આવશે 46 + 1. આપણી પદ્ધતિ યાદ રાખજો. છેલ્લી સીટ છે એ કંડક્ટરની હોય એવું જોઈ લેવાનું. એ સીટ કેટલામી છે? તો કે 46, બરાબર. તો એની આગળની સીટ છે એ કેટલી હોય? સોરી 47મી. તો એની આગળ કેટલી સીટ હોય? તો કે 46. તો જવાબમાં આવશે 46 + 1, એટલે જવાબ આવ્યો એ, બરાબર છે. ચાલો વધીએ છીએ મિત્રો આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એસી લક્ઝરી બસમાં કુલ કેટલી સીટો આવેલી છે? એસી લક્ઝરી બસ, વોલ્વોની વાત અલગ છે, બરાબર. લક્ઝરી બસ, બરાબર. એની સીટોની વ્યવસ્થા આપણે જોઈએ તો આવી રીતે તમને કંઈક સીટો દેખાય છે. તો એની અંદર મિત્રો મને એટલી ખબર પડે કે જે 46 સીટો આપેલી છે, નીચે લખ્યું છે 46, ને ઓપ્શનમાં પણ આપણે 46 આપેલું જ છે, માટે જવાબમાં શું આવશે? 46. આ બધા જ પ્રશ્નો મિત્રો એવા છે, ઘણા એને એમ થાય કે સાહેબ આમાં કઈ સમજવાનું નથી, તો આ પ્રશ્નની અંદર મિત્રો જરાય સમજવાનું નથી, બરાબર. આ દરેક વસ્તુ આપણે મગજમાં રાખવાની છે, યાદ રાખવાની છે, વારંવાર રિવિઝન કરવાની છે, કારણ કે જે વસ્તુ જીએસઆરટીસી એ બસમાં મૂકેલી છે એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એ લોકો પ્રશ્ન પૂછે તો આપણે એનો જવાબ દઈ દેવાનો છે, બરાબર છે. એટલે આમાં કાંઈ રિઝનિંગની જેમ વિચારવાનું આવશે નહીં. દરેક વસ્તુ સમજતી જવાની, કોઈ વસ્તુ ગોખવાની નથી, એટલે સરળતાથી યાદ રહી જાય, બરાબર. ચાલો વધીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ. વોલ્વો બસમાં કુલ કેટલી સીટો આવેલી છે? વોલ્વો બસની વાત છે. તો એની અંદર મિત્રો કંડક્ટરની સીટ છે એ છે 48મી. એનો મતલબ મને એટલી ખબર પડે કે 47 + 1 હશે. કેટલી સીટ હશે? તો કે 47 + 1. ઓપ્શનમાં છે ક્યાંય? તો કે હા છે, એ ઓપ્શન આપણી વચ્ચે ઉપસ્થિત છે, 47 + 1, બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ. જીએસઆરટીસી ની બસોમાં જે આપણે આગળની બસની અંદર જે સીટોના પ્રકારો પાડ્યા હતા, ધારાસભ્યની સીટો છે, મહિલા અનામતની સીટો છે, સ્વતંત્ર સેનાઓની સીટનો તફાવત પાડ્યા હતા, દિવ્યાંગો માટેની સીટોના નંબર આપેલા છે. એમ હવે આપણે વાત કરવાની છે એ છે મહિલા અનામતની સીટ. સરસ મજાની ફરી પાછી ઈ જ મેં રિઝર્વેશન વાળો જે ચાર્ટ છે એનો જ અહીં ફોટો મૂકેલો છે, બરાબર છે. મહિલા અનામત છે એ બીજી લાઈન આખી છે, જો 6, 7, 8, 9 અને 10. એટલે આમાં 6, 7, 8, 9 અને 10, એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ આવશે, બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. જીએસઆરટીસી નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બરાબર. જીએસઆરટીસી નું મુખ્ય મથક છે એ ક્યાં આવેલું છે? મોટા ભાગે વિદ્યાર્થીઓ શું કરી નાખે ખબર? ગાંધીનગર. કારણ કે આપણે ગુજરાતનું કેપિટલ કયું છે? તો ગાંધીનગર. તો કે સાહેબ એનું વડું મથક એ ગાંધીનગર જ હોય ને? નહીં ભાઈ, બરાબર છે. એનું વડું મથક, મુખ્ય મથક છે એ નરોડા આવેલું છે, રાણીપમાં પણ નથી. ઉતાવળમાં ઘણી વખત આપણે રાણીપ પણ ટી કરી દેતા હોઈએ, એટલે સમજી વિચારીને મેં ઓપ્શન બધા જ રાખેલા છે, બરાબર છે. જવાબ આવશે નરોડા. ચાલો વધીએ છીએ આગળ. જીએસઆરટીસી ની સેન્ટ્રલ ઓફિસ ક્યાં આવેલી છે?
આગળનો પ્રશ્ન મુખ્ય મથકનો છે. હવે આવે છે એ સેન્ટ્રલ ઓફિસ, કે આખા ગુજરાતની સેન્ટ્રલ ઓફિસ ક્યાં આવેલી છે? તો કે રાજકોટમાં, નરોડામાં, રાણીપમાં કે ગાંધીનગરમાં? સાહેબ ગાંધીનગર જ હોય. નહીં ભાઈ, રાણીપમાં આવેલી છે. ક્યાં આવેલી છે? તો કે રાણીપમાં આવેલી છે. બરાબર. ઉતાવળમાં ગાંધીનગર ક્યાંય જોયા વગર ટીક કરવાનું નથી. બરાબર. ચાલો વધીએ છીએ આગળ. વિકાસ રૂટની વાત છે ભાઈ. વિકાસ રૂટ ક્યાં બે શહેરો વચ્ચે ચાલે છે? અમદાવાદ થી રાજકોટ વચ્ચે? ના સર. અમદાવાદ થી વડોદરા વચ્ચે? ના સાહેબ. અમદાવાદ થી સુરત વચ્ચે? નહીં. તો વિકાસ રૂટ ક્યાં છે? ખરેખર વિકાસ ક્યાં દેખાણો? તો ગાંધીનગરમાં. ક્યાંથી ઉપડી ગાડી? તો અમદાવાદ થી. વિકાસ રૂટ છે અમદાવાદ થી ગાંધીનગર. બરાબર. માટે જવાબમાં શું આવશે? ઓપ્શન નંબર બી, અમદાવાદ ગાંધીનગર વિકાસ રૂટ. ચાલો, જીએસઆરટીસી ની સ્થાપના સમયે કુલ કેટલા વિભાગો હતા? સ્થાપના થઈ હતી ક્યારે? પહેલો પ્રશ્ન યાદ કરો આપણે. પહેલો પ્રશ્ન તો નિગમનો હતો આપણો, ફૂલ ફોર્મનો. બીજો પ્રશ્ન હતો કે જીએસઆરટીસી ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો ગુજરાત સ્થાપના દિવસે. તો એ ગુજરાત સ્થાપના દિવસે જ્યારે જીએસઆરટીસી ની સ્થાપના થઈ હતી તે કેટલા વિભાગો હતા? બરાબર છે. ત્યારે કુલ 7 વિભાગો આવેલા હતા. કેટલા વિભાગો હતા? તો કે 7 વિભાગો હતા. તમારે મિત્રો હજી એક કામ કરવાનું છે. પહેલું કામ તમને યાદ કરાવું છું પાછું બીજી વખત, કે જીએસઆરટીસી નું ઇંગ્લિશમાં ફૂલ ફોર્મ શું થાય એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બીજો પ્રશ્ન, જે સ્થાપના સમયે જીએસઆરટીસી ના 7 છે એ સ્થાપના સમયે વિભાગો આવેલા હતા, એ 7 વિભાગોના નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. રેડી? ચાલો વધીએ છીએ આગળ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ છીએ આપણે. જીએસઆરટીસી ની સ્થાપના સમયે કુલ કેટલા ડેપો હતા? બહુ યાદ રાખવા જેવો સરળ પ્રશ્ન છે. જવાબ આવશે 76. બરાબર. આ બધી વસ્તુ યાદ રાખવી પડશે કારણ કે થઈ ગઈ છે, બની ચૂકેલી છે. બરાબર. 76 ડેપો યાદ નથી રાખવાના. કેટલા ડેપો હતા? તો કે 76. અત્યારે કેટલા છે? તો કે આગળ આવશે સાહેબ. હાલમાં જીએસઆરટીસી ની કુલ કેટલા વિભાગો કાર્યરત છે? હાલમાં જીએસઆરટીસી ના કુલ કેટલા વિભાગો કાર્યરત છે? તો કે હવે 16 વિભાગો કાર્યરત થઈ ગયા છે. બરાબર છે. એમાંથી સૌથી મોટો વિભાગ, સૌથી મોટો ડેપો, એ બધું આપણે આગળ ધીમે ધીમે ભણતા જવું છે. એવો તમારો રિસ્પોન્સ. બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. હાલમાં જો પ્રશ્ન આવ્યો, હાલમાં જીએસઆરટીસી ના કેટલા ડેપો છે? જેમ કે જુનાગઢ તમે હો તો જુનાગઢ નો ડેપો ગણાય. રાજકોટ છે તો કે આ ડેપો આવે. જેતપુર છે તો કે આ ડેપો છે. વીરપુર છે ડેપો તો કે આ છે. ગોંડલ ડેપો છે તો કે આ છે. બરાબર છે. તો એ દરેક ડેપોની આપણે જે ગણતરી કરીએ એમ આખા ગુજરાતમાં હાલમાં કેટલા ડેપો છે? તો કે 125 ડેપો અવેલેબલ છે. બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. હાલમાં જીએસઆરટીસી ના કેટલા બસ સ્ટેશન કાર્યરત છે? બસ સ્ટેશન. બરાબર છે. નહેરુ નગર બસ સ્ટેશન એવું લખેલું હોય તો એ બસ સ્ટેશન, ત્યાં બસ ને ઉભું રહેવાનું છે, બસ લખાવાની છે કંડક્ટરે, ત્યાંથી પછી બસ આગળ વધવાની છે. તો એ કેટલા છે? તો કે 226 બસ સ્ટેશનો છે એ કાર્યરત ગુજરાતની અંદર હાલ છે. બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. જીએસઆરટીસી ના કયા વિભાગમાં સૌથી વધુ ડેપો આવેલા છે? બરાબર છે. જીએસઆરટીસી નો એક સરસ મજાનો મેં એક ફોટો લીધેલો છે, જેમાં અહીંયા આપ્યું છે વિભાગોના નામ, અહીંયા આપ્યા છે બસની ઓળખ, અહીંયા આપ્યા છે ડેપો. બરાબર છે. હવે જો વિભાગ છે એ અમદાવાદ છે, માનો કે વિભાગ છે એ કયો છે આપણો? તો કે અમદાવાદ છે. તો બસની ઓળખ મતલબ શું? જેમ કે આપણી જુનાગઢ ડેપોની કોઈ બસ છે. બરાબર છે. જુનાગઢ ડેપોની કોઈ બસ છે કે જુનાગઢ રાતીધાર, માનો કે આ બસ છે. બરાબર. તો આ બસની અંદર તમે ઘણી બધી વખત બસની અંદર અહીંયા ઉપરની સાઈડમાં અહીંયા લખેલું હોય છે સોમનાથ, અથવા લખ્યું હોય સૌરાષ્ટ્ર. અહીંયા બસનું નામ લખ્યું હોય, જેમ કે કોચ લખેલી છે કે ભાઈ ગુર્જર નગરી છે, લક્ઝરી છે, એક્સપ્રેસ છે, એ બધું અહીંયા લખ્યું હોય. બરાબર છે. અહીંયા સાઈડની અંદર જો ઘણી બધી નવી બસ છે તેની અંદર લખેલી છે સીટોની કેટલા બાય કેટલા છે, જેમ કે 3x2 નું કોમ્બિનેશન હોય, 2x2 નું કોમ્બિનેશન હોય. નવી બસમાં આવે છે, જૂની બસમાં એ કાંઈ આવતું નથી. બરાબર છે. તો જે આ સોમનાથ ને જે બધું લખ્યું છે ને ભાઈ, એ જો આ બસની ઓળખ છે. જેમ કે જુનાગઢ ડેપો હોય તો આપણા જુનાગઢની અંદર આપણે બસની અંદર ઉપર લખ્યું હોય સોમનાથ.
બરાબર. સૌરાષ્ટ્ર છે તો એ રાજકોટ લખ્યું હોય. શું લખ્યું હોય? રાજકોટ. બરાબર. સૌરાષ્ટ્ર જે બસમાં લખ્યું હોય રાજકોટ ડેપોની બસ છે. એનો મતલબ શું થાય આ લોકોનો મિત્રો? કે બસની ઓળખ છે. જેમ કે સોમનાથ લખેલી બસ છે અમદાવાદ જાય ફેરો કરવા, અમદાવાદ થી પાછી આવે છે તો સોમનાથ લખેલું છે, એના મતલબ એસટી ના કર્મચારીઓ માટે આ બસની ઓળખ છે કે આ જુનાગઢ ડેપોની બસ છે. બીજી પણ એક ઓળખ આવે છે, બરાબર. જે બીજી બસની ઓળખ છે બહુ ડીપમાં એટલું બધું જવાની જરૂર નથી, પણ ઇનડાયરેક્ટલી તમને કહી દઉં કે બસની અંદર પાછળના ભાગની અંદર એક પીળા કલરની જે પ્લેટ હોય છે, પીળા કલરની પ્લેટ, એમાં નીચે લખ્યું હોય છે જુનાગઢ. એનો મતલબ આ જુનાગઢ ડેપોની બસ છે. પણ એટલું બધું ડીપમાં આપણે કઈ જવાની જરૂર નથી. ડ્રાઈવર કક્ષાના માણસો જો ડ્રાઈવરની પરીક્ષા દેવાના હોય તો એના માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને એ લોકોને મોટા ભાગે ખ્યાલ જ હશે. જો નહીં હોય, આપણી સાથે જોડાયેલા હશે કોઈ ડ્રાઈવર મિત્રો, તો એને હવે ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. તો વિભાગોની વાત તમને ખબર પડી ગઈ કે વિભાગ શું છે. જેમ કે અમદાવાદની બસ હોય તો બસની ઓળખમાં શું લખ્યું હોય તો કે આશ્રમ. આશ્રમ લખેલી જેટલી પણ બસો હોય બધી જ અમદાવાદ ડેપોની હોય. બરાબર. હવે અમદાવાદની અંદર ડેપો કેટલા આવેલા છે તો કે એક છે અમદાવાદ, બારેજા, સાણંદ, વિરમગામ, ધોળકા, ધંધુકા, બાવળા, દહેગામ, ગાંધીનગર અને ચંડોળા. તો કેટલા ડેપો થયા તો કે 3 ને 3 6 3 9 ને 1 10. અહીંયા 10 ડેપો થયા. પ્રશ્ન જોજો આપણો, એની અરે પ્રશ્ન પણ કરવાનો છે. દરેક વસ્તુ સમજાવતો જાઉં છું. સૌથી વધુ ડેપો ક્યાં છે આપણે કહેવાના. ચાલો, અમરેલી હોય તેની બસની ઉપર શું લખેલું હોય તો ગીર. બરાબર. તો ત્યાં કેટલા ડેપો છે તો કે અમરેલી, સાવરકુંડલા, બગસરા, ઉના, ધારી, રાજુલા અને કોડીનાર. 3 ને 4 7. હાલો પૂરું. અમરેલી ડેપો છે, બરાબર. અમરેલી ડિવિઝન છે તો એની અંદર ડેપોની સંખ્યા કેટલી છે તો કે 7 ડેપો છે. બરાબર. ચાલો આગળ જાય. વડોદરા બસની અંદર લખ્યું હોય છે વિશ્વામિત્રી. ક્યાં ડેપો? વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, પાદરા, કરજણ, ડભોઈ અને વાઘોડિયા. 3 ને 3 6 ને 1 7. સેમ વસ્તુ 7 ડેપો. ચાલો ભાવનગર બસની ઉપર લખ્યું હોય છે શેત્રુંજય. આ યાદ રાખજો, તમને પૂછાઈ શકે કે ભાવનગર વિભાગની બસની ઓળખમાં બસમાં ક્યાં નામ લખેલી પટ્ટીઓ હશે તો યાદ રાખવું પડશે શેત્રુંજય આવશે. બરાબર. પાલીતાણા કે ગીર લખેલું હોય તો ટીક નહીં કરી શકો તમે, એટલે ખાસ જોજો. એની અંદર પણ ડેપોની સંખ્યા ભાવનગર, તળાજા, મહુવા 3 ને 3 6. પાલીતાણા, ગારિયાધાર અને ગઢડા, બોટાદ અને બરવાડા 8 ડેપો છે. બરાબર. ચાલો આગળ. ભુજની અંદર બસની અંદર લખ્યું હોય છે 6. ઓળખ કરીએ ડેપોની તો 3 ને 3 6 ને 7 ને 8 થાય. બરાબર. સેમ વસ્તુ ભરૂચ, નર્મદા 3 ને 3 3 ને 2 5 ડેપો. સેમ વસ્તુ ગોધરા, પાવાગઢ લખેલું હોય છે બસમાં, જોતા જાજો દરેક વસ્તુ. બરાબર. ગોધરા, દાહોદ, લુણાવાડા, સતરામપુર, જાલોદ, હાલોલ અને બારિયા. બરાબર. એના પછી હિંમતનગરની બસ હશે તો બસની ઉપર લખેલું હોય છે સાબર. તો એ ક્યાં ડેપોની સમાવેશ થાય તો કે હિંમતનગર, ઈડર, ભિલોડા, મોડાસા, ખેડબ્રહ્મા, પ્રાંતેજ, બાયડ અને માણસા. બરાબર. એના પછી આપણે જાવું રાજકોટ. જો વાત થઈ હતી આપણે સૌરાષ્ટ્ર છે એ બસની પટ્ટીમાં જો સૌરાષ્ટ્ર લખ્યું હોય તો એ રાજકોટ ડિવિઝન એટલે કે રાજકોટ એસટી ડેપોની બસ છે. તો એની અંદર ડેપો કેટલા આવેલા છે તો કે ગોંડલ છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, ચોટીલા છે, લીંબડી છે, મોરબી છે, ધાંગધ્રા છે, જસદણ છે અને વાંકાનેર છે. તો આમ જોવા જાવ તો 3 ને 3 6 ને 3 9 છે. અહીંયા 3 ને 3 6 7 અને 8 છે. 3 ને 3 6 ને 1 7 થાય. 3 ને 2 5 થાય. 3 ને 3 6 7 અને 8 થાય. મોટા ભાગે તમે જોવા જાવ તો અત્યારે હાઈએસ્ટ નંબર ઉપર અમદાવાદ છે. હજી સાચો જવાબ શું છે આપને ખબર નથી. દરેક વસ્તુ શાંતિથી જોતી જવાની છે. ચાલો આગળ. જામનગર ઉપર લખ્યું છે દ્વારકા બસની ઉપર. કેટલા ડેપો? 3 ને 2 5. જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોળ અને જામજોધપુર. ચાલો આગળ આવીએ. જુનાગઢ સોમનાથ લખ્યું છે 3 ને 3 6 ને 3 9. ક્યાં ડેપો? જુનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાટવા અને જેતપુર. ચાલો મહેસાણા મોઢેરા લખ્યું છે બસની ઉપર. શું લખ્યું છે? મોઢેરા. અને એના ડેપો ક્યાં છે તો કે મહેસાણા, વિસનગર, કડી, મોઢેરા, બેચરાજી, કલોલ, વડનગર, ચાણસ્મા, ખેરાલુ, હારીજ, પાટણ, વિજાપુર, ઊંઝા. એટલે તમે જોવા જાવ 3 ને 3 6 7 8 9 10 11 12 ને 13. હાઈએસ્ટ ડેપો છે એ આખા ગુજરાતની અંદર યાદ રાખજો મહેસાણા જિલ્લો છે. કયો જિલ્લો? મહેસાણા. રેડી? એટલે જવાબમાં શું આવશે મિત્રો? મહેસાણા જિલ્લો આવશે. બરાબર છે. ચાલો આગળ વધીએ. આ યાદ રાખજો. જીએસઆરટીસી ગુજરાત સિવાય અન્ય કયા રાજ્યોમાં પરિવહન સેવા પૂરી પાડે છે? હવે આની અંદર મિત્રો કેવું થાય ખબર? આની અંદર તમને મગજની અંદર પ્રશ્ન ઉદ્ભવતા હોય કે ભાઈ એમ તો કર્ણાટકની અંદર બસની સેવા હાલે, કર્ણાટક પરિવહન નિગમ. બરાબર છે. એમ તમે જોવા જાવ તો પશ્ચિમ બંગાળમાં હાલે.
એમ તમે જોવા જાવ તો બિહારમાં હાલે, બરાબર. એમ નથી આ પ્રશ્ન, બરાબર. ઘણાને પ્રશ્ન થાય એમ તો કે પરિવહન તો નિગમમાં દરેક રાજ્યમાં હોય, તો એમ નથી કહેવા માંગતા. તમને આ પ્રશ્ન એમ કહેવા માંગે છે કે ગુજરાત રાજ્ય છે એ ગુજરાત સિવાય, એટલે કે ગુજરાતની અંદર માનો કે તમે અમદાવાદ ગયા, તમારે અહીંયાથી જવું છે ઇન્દોર. ક્યાં જવું છે? ઇન્દોર. તો ગુજરાતની અંદર તમને અમદાવાદથી ઇન્દોરની બસ મળે? તો કે હા મળે. તો એનો મતલબ કે ઇન્દોર છે એ કયા રાજ્યમાં આવે? તો કે મધ્યપ્રદેશમાં, બરાબર. તો ગુજરાતની અંદર આવેલું અમદાવાદ, ઇન્દોર છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે, છતાં તમને ગુજરાતથી બસ મળે છે. એનો મતલબ ગુજરાત સિવાય ગુજરાતની બસો અથવા તો મધ્યપ્રદેશની બસો ગુજરાત આવી અને પરિવહન પૂરું પાડે છે એવા કયા કયા રાજ્યો છે? આ પ્રશ્ન ખરેખર એવો છે, બરાબર. તો આની અંદર મિત્રો માત્ર કોડ વર્ડો આપેલા છે. જેમ કે આની અંદર જવાબ આવશે એ, બરાબર છે. એની અંદર જવાબમાં શું આવશે મિત્રો? તો કે એ આવશે રાજસ્થાન. આરજે એટલે શું આવશે? તો કે રાજસ્થાન. ગુજરાતથી રાજસ્થાનના પરિવહનની પણ બસો મળે. જોધપુર છે, બરાબર છે. વડોદરાથી તમે જાઓ તો એની અંદર તમને છેલ્લે આપણે ઉદયપુરની બસો મળે, બરાબર. તો એ દરેક બસો છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી, બરાબર, અને દીવ, દરેકની બસો છે એ તમને ગુજરાત રાજ્યમાંથી મળશે. અને એ લોકોની પણ બસો આપણી ગુજરાત રાજ્યમાં આવે છે, માટે એકબીજા સાથે સંકલનમાં રહી અને બંને બસો છે એ અવર જવર કરે છે. તો એવી બસોની સંખ્યામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને દીવ, બરાબર, આટલી બસોનો સમાવેશ થાય છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. જીએસઆરટીસીમાં કયા વર્ષથી મહિલા કંડક્ટરોની ભરતી થવા લાગી, અથવા મહિલા કંડક્ટરની ભરતી થવા લાગી? તો મિત્રો અત્યારે તમને ખ્યાલ છે પહેલા માત્ર કંડક્ટરની અંદર પુરુષ ઉમેદવારો જ જોવા મળતા, બરાબર. પણ હવે છે એ કંડક્ટરની અંદર તમને ગર્લ્સ એટલે કે છોકરીઓ પણ જોવા મળે છે, બરાબર. તો એ ભરતીની શરૂઆત ગુજરાત સરકારે કયા વર્ષથી કરી? તો કે એ ભરતીની શરૂઆત ગુજરાત સરકારે 2016માં કરેલી છે, 2012માં નહીં. ક્યાં આવશે? 2016માં કરેલી છે, બરાબર છે. 2012માં એનો પ્રસ્તાવ છે એ મૂકેલો હતો. ઓપ્શનમાં ટીક કરવામાં થોડોક ભૂલ છે. 2016 થી મહિલા કંડક્ટરની ભરતી છે એ કરવામાં આવેલી છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. જીએસઆરટીસી નું સૌથી મોટું વર્કશોપ જ્યાં બસને સાફ સફાઈ થાય, જ્યાં બસના બધા કામો થાય, બરાબર છે, જે બસની અંદર કાંઈ પણ ખામી સર્જાણી હોય તો એ ખામીને દૂર કરવામાં આવે એવા છે વર્કશોપ. જુનાગઢની અંદર પણ વર્કશોપો આવેલા છે. દરેક ડેપોની અંદર મોટા ભાગે બસ વર્કશોપ છે આપેલા છે, અમુકને બાદ કરતા, બરાબર. તો એવા સૌથી મોટું વર્કશોપ છે એ ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગરમાં. નહીં ભાઈ, નરોડામાં. મોટા ભાગે વિદ્યાર્થીઓ શું ભૂલ ખબર? ગાંધીનગર કે આપણું કેપિટલ છે, ગાંધીનગર ઠપકારો. ભાઈ ગાંધીનગર ન આવે, એ ઠપકારવામાં આપણે રહી જઈએ કઈ, બરાબર. એટલે જવાબમાં શું આવશે? નરોડા. તાજેતરમાં જીએસઆરટીસી નું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશન ખાલી જગ્યા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સેટેલાઇટ બસ સ્ટેશન તાજેતરમાં જ હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ હતું આપણું રંગીલું રાજકોટ. જવાબમાં શું આવશે? તો કે રાજકોટ. ચાલો. જીએસઆરટીસી ની બસની ઓનલાઈન બુકિંગ એપ કઈ સાલથી અસ્તિત્વમાં આવી? જે તમને મેં ઓલા ફોટા મૂકેલા હતા એ ઓનલાઈન એપ્લિકેશનના જ ફોટા હતા. ઓનલાઈન તમે ઘરે બેઠા આંગળીના ટેરવે કોઈ પણ બસનું બુકિંગ કરી શકો. એ અસ્તિત્વમાં આવનારી કઈ સાલ છે? તો કે 2017. આપણા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા, બરાબર. ત્યારે એના હસ્તક જ આ છે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. અને આ લોન્ચિંગ સમયે આપણી પાસે બહુ ઓછા એના સોર્સ હતા, પણ હવે એની એપ્લિકેશનો થોડીક એડવાન્સ અને વધુ સારી, અને આપણે બસને ટ્રેક પણ કરી શકીએ છીએ. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. જીએસઆરટીસી ના ટોલ ફ્રી નંબર. મિત્રો એના ટોલ ફ્રી નંબરમાં એક જ વસ્તુ યાદ રાખવાનું, છેલ્લા 6 છગડા. શું યાદ રાખવાનું છે? 6 છગડા જોવો છે. 6 છગડા આમાં અહીંયા નથી, અહીંયા નથી. 3 ને 3 6 છગડા છે. તો પછી આગળના નંબર યાદ રાખવા પડશે. 1800 233, બરાબર. અહીંયા જો 2333 છે, અહીંયા 233. એટલે જવાબમાં શું આવશે? સી. મોટા ભાગે 6 છગડા તમે ગોઠવશો. એટલે આ તો મેં બહુ સમજી વિચારી અને બહુ આમાં સમય બગાડી અભ્યાસ કરી તમારા માટે સ્પેશિયલ આ લેક્ચર બનાવેલો છે, બરાબર. એના માટે ખાસ યાદ રાખજો. ચાલો. જીએસઆરટીસી ની ઓનલાઈન બુકિંગ કરેલી ટિકિટ, માનો કે એક દી કે
એક દિવસ અગાઉ તમે બુકિંગ કરેલી હોય અને એક દિવસ અગાઉ તમે કેન્સલ કરો તો તમારી ટિકિટમાંથી કેટલા ટકા રૂપિયા કપાય? બરાબર, તો એ છે 25% કપાય. માનો કે 100 રૂપિયાની ટિકિટ છે, મારે માનો કે કાલ જવું છે, આજ રાતની મારી ટિકિટ છે, અત્યારે મને એવી ખબર પડી 2 વાગે બપોરે કે મારે હવે અમદાવાદ જવાનું કેન્સલ થાય એમ છે, હું કેન્સલ કરું તો મારું ભાડું કે માનો કે 100 રૂપિયા છે તો 25% એમાંથી બાદ થાય એટલે માનો કે 25 રૂપિયા મારા આમાંથી ઓછા થાય તો મારી પાસે માત્ર 75 રૂપિયા આવે. બરાબર, ચાલો, એટલે 25% ભાડું છે એ કપાય. માનો કે 2 થી 5 દિવસની અંદર તમે ટિકિટ રદ કરતા હો તો કેટલા ટકા ભાડું કપાય? તો કે 20% કપાય. 20% આપે એમ નથી કહેતો, ટિકિટમાંથી 20% કપાઈ જાય. બરાબર, ચાલો. જીએસઆરટીસી માં બાળકની ઉંમર 5 વર્ષથી 12 વર્ષ સુધી હોય તો ટિકિટની કઈ ટિકિટ લેવી પડે ભાઈ? તો કે એને કાંઈ પણ ટિકિટ લેવાની જરૂર નથી, મોટા ભાગે આ ટિક કરી નીકળી જાય. પણ નહીં, મેં તમને અગાઉ કીધું એમ ઉતાવળ કરવાની નથી. બરાબર, એને અડધી ટિકિટ લેવી પડે. કેટલી ટિકિટ લેવી પડે? તો કે અડધી. બરાબર, મોટા ભાગે આવું ટિક કરી નીકળી જતા હોય આપણે ઉતાવળ, એટલા માટે મેં પહેલા દરેક વખતે એવું કરું છું. ચાલો, 1 માર્કના પ્રશ્ન છે રોકડા, જે ડ્રાઈવર માટે ખૂબ જ ઉપયોગીના છે અને કંડક્ટર માટે પણ ઉપયોગી તો ખરા જ. જેમ કે આ ફોટો, આની અંદર આપણે આ સેનાઓ અને આ જવા દઈએ, આ બેનું કઈ કામ નથી આપણે. બરાબર છે, ડ્રાઈવર માટે ખાસ ઉપયોગી. બરાબર, ખાનગી વાહનો હોય, ઇલેક્ટ્રિક ખાનગી વાહનો છે, કામ ચલાવ નોંધણી કરેલા વાહનો છે, ભાડે ભારત કરતા માલ ફેરવ કેબ ટેક્સી વગેરે છે. બરાબર, માલવાહક વાહનોનું ટ્રાન્સપોર્ટ કરતા વાહનો છે અને રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના વાહનની નંબર પ્લેટો કયા પ્રકારની હોય છે એની સામાન્ય વિગતો આની અંદર દરેક વસ્તુ આપેલી છે. એક વખત વિડીયોને પુશ કરી અથવા સ્ક્રીનશોટ પાડી અને તમે સરસ મજાનો વિડીયો છે આ જોઈ લેજો. બરાબર, મારે તમને જે સમજાવવાનું છે એ આ નીચેના સમજાવવાના છે મુદ્દા, એ આ છે. જેમ કે આ 4 પ્રકારના જે પથ્થરો છે એ આપણે હાઈવે ઉપર ઘણી વખત જોતા હોઈએ. બરાબર, એમાં આપણે કિલોમીટર જોતા હોય, જેમ કે જુનાગઢ થી ગોળું કેટલા? તો કે 70 કિલોમીટર, માનો કે XYZ. બરાબર, તો આપણે એમ જોઈ લઈએ, હાલો ભાઈ આપણે 70 કિલોમીટરનો રસ્તો છે, પણ એ કયા કલરની નીચે આવેલું છે એ આપણે કોઈ દિવસ જોતા નથી. હવે આપણે નજરને થોડીક બ્રોડ કરવી પડશે તો આની અંદર આપણે સફળતા જલ્દી મળશે. દરેક વસ્તુની શરૂઆત આપણા જીવનથી જ થતી હોય. બરાબર, તો આપણે ઉતાવળ કર્યા વગર, કાંઈ પણ વિચાર્યા વગર ગમે એમ નહીં જોઈ લેવાનું, દરેક વસ્તુ જોતી જવાની. બરાબર, અને સોરી 1 જ મિનિટ, હા, દરેક વસ્તુ છે એ મિત્રો આપણે જોતી જવાની અને ઉતાવળ કરવાની નથી. બરાબર, તો આની અંદર મિત્રો નેશનલ હાઈવે રોડ ઉપર તમે હાલતા હોય NH, બરાબર, તો આ પીળા પથ્થરવાળાની નીચે કિલોમીટર લખેલા હોય. બરાબર, જ્યારે તમે લીલા પથ્થરો હોય સ્ટેટ હાઈવે ની અંદર હોય, કાળા અને વાદળી પથ્થર છે એ જિલ્લા અને શહેરી માર્ગની અંદર હોય અને કેસરી કલરના છે એ ગ્રામ્ય માર્ગની અંદર. ગ્રામ્ય માર્ગમાં જાઓ ને મોટા ભાગે કેસરી કલરના પટ્ટા હોય છે, પથ્થરોની અંદર કેસરી ઉપર કલર કરેલો હોય, એવા જનરલી એવા ફોટા તમને જોવા મળશે. બરાબર, તો આ દરેક વસ્તુનું જ્ઞાન છે એ આપણે હોવું જોઈએ. કંડક્ટર અને ડ્રાઈવર બંને માટે ખૂબ જ ઉપયોગી છે. આ જે પણ આપણે પ્રશ્નો મિત્રો જોયા એ દરેક પ્રશ્નો 1 માર્કના માટે ખૂબ જ ઉપયોગી હતા. જો તમને એવું લાગતું હોય કે આ વિડીયોમાં મજા આવી છે, જો ગદગદિયા થયા હોય તો મિત્રો વધારેમાં વધારે વિદ્યાર્થીઓને શેર કરજો. આપણે ફ્રી ઓફ જ જ્ઞાન દેવું છે. જીએસઆરટીસીની પરીક્ષા આવે ત્યાં સુધી અવાનવા લેક્ચરો આપણે ચાલુ રાખવા છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. જો આગળ તમને એવું લાગતું હોય કે મારે જીએસઆરટીસીને લગતા પ્રશ્નોમાં મારે આ પ્રશ્ન વિશે સમજવાની જરૂર છે કે આ વિષય શીખવો છે તો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી કરીને હવે પછીનું લેક્ચર આપણે ડાયરેક્ટ એના ઉપર લઈ શકીએ. બરાબર છે, થોડાક સમયની અંદર ફરી પાછા આપણે મળશું. હવે આપણે રીઝનિંગનો ટોપિક વિશે પણ ધીમે ધીમે આગળ વધશું, કંડક્ટર અને ડ્રાઈવરના પ્રશ્નો પણ ભણશું, એક સિરીઝ પણ આપણે ચાલુ કરશું. ઘણું બધું કરવાની ઈચ્છા છે, પણ તમારો સાથ અને સહકાર મળે તો. બરાબર છે, એટલે ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી આભાર, ધન્યવાદ, મળીએ છીએ. જય હિન્દ.